છોટાઉદેપુર નગરપાલિકાની ફેબ્રુઆરીમાં આવનાર ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો સત્તા કબજે કરવા માટે મેદાને પડ્યા છે, ત્યારે કોંગ્રેસે પત્રિકા બહાર પાડી પ્રચાર અભિયાન હાથ ધર્યું છે। ભાજપ તરફથી પણ કવાયત હાથ ધરાઈ છે। છેલ્લા 23 માસથી છોટાઉદેપુર નગરપાલિકા વહીવટદારના ભરોસે હતી। કોંગ્રેસ પાર્ટીએ છોટાઉદેપુરના લોકોને પૂછીને એક એના સવાલોની એક પત્રિકા બનાવી છે। 10 જેટલા સવાલો અમે શોર્ટ આઉટ કર્યા છે અને છોટાઉદેપુરમાં મુખ્યત્વે લોકોના પ્રશ્નો સાથે કોંગ્રેસ પાર્ટી અને સામે ભ્રષ્ટાચારીઓને સાથે રાખીને ભાજપ લડે છે અને ભાજપને એના સિમ્બલ ઉપર ઘણા બધા લોકો વોટ આપવાના નથી, ઘણા બધા વોર્ડમેનને વોટ નથી આપતા, એટલે બીજી કોઈ પાર્ટીઓ જેનું અહીંયા કોઈ સંગઠન જ નથી, અહીંયાનો કોઈ તાલુકા જિલ્લા પ્રમુખ કે શહેરનો પ્રમુખ નથી, એવા પાર્ટીને લાવીને ભાજપ એમને લડાવી રહી છે। ગુજરાત ચૂંટણી પંચ દ્વારા હાલ જાહેર કરી નગરપાલિકાઓની ચૂંટણીઓ અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકાની પણ ચૂંટણી યોજાનાર છે, જેમાં છોટાઉદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસાડવા છોટાઉદેપુર ભાજપ સંગઠન ખૂબ જ સક્રિય થઈ નગરપાલિકા પૂર્ણ બહુમત સાથે ભાજપનું બોર્ડ બેસાડશે। જે પણ ડખાડોળી ઊભી કરીને અને આ નગરપાલિકાને પેલી કાયા વિહોણી કન્યા જેવી થઈ ગઈ અને એ જે ભ્રષ્ટાચાર કે ગમે તેની સામે એકબીજા સામે ડખા કરીને હાલ સભ્યો વગરની નગરપાલિકા હતી, તો હવે આ સભ્યોએ આ ડખાઓ ન ઊભા થાય એવી સ્થિર સરકાર રચવી જોઈએ અને સ્થિર સરકાર રચવા માટે તમામ સભ્યોએ ટ્રાય કરવો જોઈએ કે જુદા જુદા પક્ષોના 2, 3, 5, 7 સભ્યો હોય જીતેલા અને ઘણા બધા પક્ષો પણ હોય, એટલે મોટા ભાગે જે પણ બોર્ડ બને છે ખીચડી બોર્ડ જેને કહી શકાય, એકબીજાના ટેકાવાળી સરકાર કે ટેકાવાળું બોર્ડ બને, પરિણામે નગરનો વિકાસ ઊંધાય છે। કોઈ વ્યવસ્થિત નગરના વિકાસના સારા નિર્ણયો કે ડિસિઝન લઈ શકતા નથી, કારણ કે પેલો શિયાળ તાણે સીમ બને અને કૂતરું તાણે ગામ ભણે, દરેક સભ્ય પોતપોતાના મતલબ હક કે હિત માટે લડે છે કે એના માટે ખેંચતાણ કરતા હોય છે। ગયા ટર્મમાં આપણે જોયું કે સત્તામાં અસ્થિરતા હતી, વારંવાર સત્તા પરિવર્તન થતું હતું અને જેના લીધે નગરનો વિકાસ ક્યાંક ને ક્યાંક રૂંધાઈ રહ્યો છે। મારી નમ્ર અપીલ છે નગરજનોને અને મારું એવું છે કે આ વખતે નગરજનો પોતાની વિવેક બુદ્ધિ વાપરીને એવા ઉમેદવારોને જીતાડે જેથી નગર સંશોધનમાં એક સ્થિર સરકાર બેસે અને આપણા નગરનો વિકાસ થાય, પાણી, સફાઈ જે મુદ્દા છે તે તમામ પ્રશ્નોના નિકાલ થાય।